4 લાખ આપો, વાત પૂરી. 2 દિવસ તમાશો, વાત પૂરી. પછી પિક્ચર પૂરું, પ્રજા ભૂલી જશે. અમદાવાદની ઘટના પણ આપણે જોવા કે ભૂલી ગઈ પ્રજા. નિર્દોષ લોકોના મોત થયા, શું થયું? પ્રજા તો મસ્ત છે, મારું જીવન મસ્ત છે. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ભોગ બનનારાઓના પરિવારજનોનું દુઃખ છલકાયું છે. કહ્યું કે બ્રિજ સરખો બનાવ્યો હોત તો આજે મારા પરિવાર જીવતા હોત. નાના ભૂલકાના જીવ ગયા. બ્રિજ તૂટ્યો છતાં કોઈ બચાવવા કોઈ ન ગયું. પોલીસ પણ દોષ છે, બીજા કોઈનો દોષ નથી. હવે આપ જો કે બચારા પરિવારજનો શું કરે. 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ નિર્દોષ લોકો, એમને તો એમના ઘરે જવાનું હતું. છોકરો હતો નાનો, છોકરી હતી નાની. કેટલા બધા થયા છે, અમારા ઘરમાં તો તાઈ ગયા છે. આ લોકો બ્રેડ તૂટી ગયો તો હું કામ કર્યું. કોઈ બચાય ના, બહુ બચાવવા કોશિશ કરી પણ પોલીસ વાળાએ કોઈ નહીં ના જવા દીધા. બચી જાત, બધા બચી જાત, પણ પોલીસ વાળાએ કોઈ ના જવા દીધા. બધાને રોકી રાખ્યા. પોલીસ વાળાનો દોષ છે, કોઈનો દોષ નહીં. ભાઈ મારો ભત્રીભાઈ નો છોકરો, છોકરાનો છોકરો હતો, એની બે, આખું પરિવાર મારું છે. ભાઈ આખું પરિવાર છે. બાધા કરવા જતા હતા ભાઈ, બગદાના જતા હતા. આખું પરિવાર જતો હતો. શું માનો છો, ન્યાય તો હું વાલ્યા. અમારો તો માણસ જતો રહ્યો ભાઈ. મારા ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો,